એ જ પરમાત્મા સ્વરૂપ છે. તો પરમાત્મા કેવા છે? પરમાત્માનો આકાર છે? ના. પરમાત્મા જ્યોતિષ રૂપી છે. જ્યોતિ મને પ્રકાશમય એ પરમાત્મા છે. એનો કોઈ આકાર નથી. આકારને માપવા જાઓ તો પરમાત્મા નહીં મળે. પરમાત્મા જ્યોતિષ રૂપી છે, પ્રકાશમય છે. અને જે પ્રકાશ છે એ જ બ્રહ્માકાર છે. અને જે બ્રહ્માકાર છે એ કેટલા જાડા છે, કેટલા પહોળા છે, કેટલા ઊંચા છે, કેટલા નીચા છે, એનો કોઈ આકાર જ નથી, કે એનો કોઈ છેડો જ નથી, એનો કોઈ માપ જ નથી. એને કહે બ્રહ્માકાર. એ બ્રહ્મ સ્વરૂપ છે. જેમ જેમ મનુષ્ય ધર્મમાં જાય છે, પ્રભાવવાળા મંદિરોમાં જાય છે, તેમ તેમ એ પ્રાર્થના કરતો હોય છે અને તેમ તેમ પ્રેમથી શૂન્ય થતો જતો જાય છે. જેમ જેમ પ્રાર્થના કરતો જાય છે તેમ એ મનુષ્ય એ શૂન્ય અવસ્થામાં આવતો હોય છે. અને એનું કારણ કંઈક તો હશે કે શૂન્ય અવસ્થામાં કઈ રીતે આવતો હોય છે. અને જો તે ખ્યાલમાં આવી જાય તો પ્રેમના રૂંધાયેલા સ્ત્રોતો જે છે એ પ્રગટી આવે અને પ્રેમની ગંગા એ વહેવા લાગે. પણ આપણે રૂંધાયેલો ક્યાં છે? પ્રેમ આપણો ક્યાંક અને રૂંધાયેલો છે, ક્યાંક અને બંધાયેલો છે. એ આપણે સમજશું કે આપણે કોણ બાંધે છે. આપણે પ્રેમ કોણ પ્રાગટ કરવા નથી દેતું. એના માટે આપણે જોશું તો પ્રેમ ક્યાં છે? તો પ્રેમ એ આપણી અંદર છે. અને એ ક્યાંયથી લઈ આવવાની વસ્તુ નથી. ને પ્રેમ એ પ્રાણોની સુગંધ છે. પ્રેમ એ બીજી વસ્તુ નથી. આજે તમે કોઈના પૂતળા જોશો તો પૂતળા એ વ્યક્તિના છે? ના, એ વ્યક્તિના નથી. એની સુવાસના છે, એના સુગંધના છે. એ સુગંધ કઈ રીતે? કે એમને એવું કાર્ય કર્યું છે, ગામનું કાર્ય કર્યું હોય, સમાજનું કાર્ય કર્યું હોય, રાષ્ટ્રનું કાર્ય કર્યું હોય, ત્યારે એ કાર્યની એક સુગંધ નીકળે છે, સુવાસ ફેલાતી હોય છે. એ રીતે આપણી અંદર જે પ્રાણોની જે સુવાસ છે, સુગંધ છે, અને તે પ્રત્યેકની અંદર છે, પરંતુ એ કઈ રીતે બહાર નથી નીકળતી? એક જ જરૂર છે, એને આવરણો છે, એને આવરણો દૂર કરવાની જરૂર છે.